હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને વિશાલ પટેલ સર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો તેમ જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની જે એક્ઝામ થવાની છે, તો એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી દીધી છે કે જેનાથી તમને બેનિફિટ એ થશે, તમને આઈડિયા આવશે કે જે તે ફિલ્ડમાંથી કયા પ્રકારના એમસીક્યુ એક્ઝામમાં આવી શકે. અને ઓલરેડી આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એમસીક્યુ જે અગાઉની જે એક્ઝામ થઈ હતી જુનિયર નિરીક્ષક મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી, એમાં કયા પ્રકારના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્વેશ્ચન પૂછાયા હતા તે ઓલરેડી આપણે ફર્સ્ટ સેશનમાં જોઈ ગયા છે. જો હજી સુધી તમે વિડીયો નથી જોયો તો ખાસ જોઈ લેજો. ઓકે, અને તમને ખ્યાલ છે કે આપણે ઓફર પણ આપી છે, તો ઓફરનો આજે લાસ્ટ ડે છે આપણા આરંભ બેચ પર. એની મેં તમને થોડી જ વારમાં ડિટેલ આપું છું. ઓફરનો આજે લાસ્ટ ડે છે જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે, જેમાં તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે RATH10 RATH10. આજે 12 વાગ્યા સુધી જ આ ઓફર રહેશે, ત્યાર પછી આ ઓફર હટી જશે. ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ પહેલા હું તમને જણાવી દઈશ કે જે જુનિયર નિરીક્ષકનું જે એક્ઝામ થઈ હતી અને એમાં ધ યુટીસી એપ્લિકેશન ઉપર લક્ષ્ય બેચ લોન્ચ થયો હતો અને લક્ષ્ય બેચમાં જે એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે તેમના નામ સિલેક્શન ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં છે. તમે જોઈ શકો ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઇનલ સિલેક્શન મેળવેલું છે કે જેમના નામ અને રોલ નંબર અહીંયા ડિસ્પ્લે કરેલા છે. અને એક અગત્યની વસ્તુ નેક્સ્ટ કરજો સર, કે આપણે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એક વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હું જાણું છું કે હજી એમાં જોવે એવા એક્ટિવ થયા નથી, સિલેબસનો વેઇટ કરી રહ્યા છે. જેવો સિલેબસ આવશે એટલે એમાં આપણે એક્ટિવ થઈ જઈશું, એમાં તમને જરૂરી માહિતી પૂરી પડાશે અને જે આપણી એમસીક્યુ સેશન ચાલી રહી છે તેના પીડીએફ પર તમને ગ્રુપમાં મળી રહેશે. તો અવશ્ય જોઈન કરી લેજો. ઘણા બધા સ્ટુડન્ટે ગ્રુપ જોઈન કરી લીધું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ _UTC_official જરૂરથી ફોલો કરી લેજો, તેમાં પણ તમને અપડેટ મળી રહેશે. અને મેં તમને કીધું તેમ જે વિદ્યાર્થી મિત્ર જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણી એપ્લિકેશન ધ યુટીસી પર આરંભ બેચ લોન્ચ થઈ ગયો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એનરોલ કરી લીધું છે, ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, 1 વર્ષની વેલિડિટી રહેશે. તેમાં તમે દરેક લેક્ચરની પીડીએફ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. આરંભ બેચમાં જ તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પર પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. ડેમો લેક્ચર મુકાઈ ગયા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો કોર્સમાં એનરોલ થવા માંગે છે તો ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સમાં એનરોલ કરેલું છે એમના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરાવી શકો છો. અને સૌથી સરસ વાત એ છે કે કોર્સ તમને વિથ એમસીક્યુ બુક કે જેમાં ટેકનિકલ પોર્શન કવર કરાવી દેવામાં આવશે, જેની ફીસ છે ₹5499 અને વિધાઉટ એમસીક્યુ બુક ₹4999 કોર્સની પ્રાઇસ છે. અને હા સર, ડિસ્કાઉન્ટ આપણે આપેલું છે રથયાત્રાના પવિત્ર તહેવારના નિમિત્તે કે જેમાં તમને કોર્સ ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે, જેમાં ઓફરનો આજે લાસ્ટ ડે છે એટલે કે 12 વાગ્યા સુધી તમને આ ઓફર મળી રહેશે, જેમાં કોર્સ ઉપર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે RATH10 RATH10 કોડ એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને સર, આરંભ બેચમાં આપણે ટેકનિકલ પોર્શન સાથે નોન ટેકનિકલ પોર્શન બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દીધું છે. ઓકે, તો રાહ નહીં જુઓ, ઓફરનો લાભ લો અને તમારી સફળતાની મજબૂત શરૂઆત કરો આરંભ બેચ સાથે. હું તમને કહું છું કે તમને આરંભ બેચ ખૂબ જ મદદરૂપ થશે તમારી તૈયારીમાં અને એક્ઝામ પાસ કરવા માટે. ઓકે, તો સર બીજું કે આપણે એમસીક્યુ સેશનમાં મેં તમને કીધું તેમ કે હજુ સર કોર્સમાં જો કોઈ કન્ફ્યુઝન હોય તો સર બેક જજો. જે પણ વિદ્યાર્થીને કોઈ પણ કન્ફ્યુઝન છે, જો સિલેબસ હજુ આવ્યો નથી, બધાને ખ્યાલ છે આપણે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરી દીધું છે. મિકેનિકલ એન્જિનિયરિંગ વિશાલ પટેલ સરે સ્ટાર્ટ કરી દીધું છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મેં સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. ખૂબ જ સારો કન્ટેન્ટ પ્રોવાઈડ થઈ રહ્યો છે. જો તને કંઈ પણ કન્ફ્યુઝન છે તો આપણો જે સંસ્થાનો મોબાઈલ નંબર છે 6354999091 પર તમે એની ટાઈમ કોલ કરી શકો. અને સૌથી ખાસ વાત એ કે હું જ ફોન રિસીવ કરીશ અને તમને આન્સર આપીશ. સર, વોટ્સએપ પર ઘણા બધા મેસેજ આવે છે, બધાને રિપ્લાય નથી આપી શકતા, એટલે હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમને અર્જન્ટ એકદમ વસ્તુ માહિતી જાણવી છે તો તમે આ નંબર પર કોલ ડાયરેક્ટ કરી દેજો કે જેથી તમને બધી માહિતી મળી જાય. ઓકે સર, નેક્સ્ટ કરજો.
જો બધાને ખ્યાલ છે કે સિલેબસ હજુ આવ્યો નથી, બધા સિલેબસ ની જ રાહ જોઈ રહ્યા છે. ઓકે, તો આપણે પેલા જે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે, તો અગાઉના લેક્ચરમાં શું હતું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એમસીક્યુ જોયેલા, જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ હતી જેમાં મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી એમાં. આજે આપણે સર મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એલિજિબલ હતા, કયામાં, જુનિયર નિરીક્ષક સર, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253. ઓકે, જેમાં આપણા જે સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે ને તે, અને સર જ ભણાવેલું હતું મિકેનિકલ એન્જિનિયરિંગ, ખૂબ જ સારી રીતે ભણાવેલું હતું અને ઘણું બધું પૂછાયું હતું સર કોર્સમાં, આપણા લક્ષ્ય બેચમાં. ઓકે, તો જે તે સમયે આ એક્ઝામનો સિલેબસ મિકેનિકલનો થર્મોડાયનેમિક્સ છે, આઈસી એન્જિન, બરાબર, મેન્યુફેક્ચરિંગ, થિયરી ઓફ મશીન, મેટ્રોલોજી, આ બધા સિલેબસમાં હતા સબ્જેક્ટ. ઓકે, તો આપણે આજના સેશનમાં સર તમને આ સિલેબસ મુજબ જે મિકેનિકલના ક્વેશ્ચન પૂછાયા છે ને, બરાબર, એમાં તમને મિકેનિકલના એમસીક્યુ સર કરાવશે. બધા તો નહીં થશે, પણ જેટલા થાય સર એટલા તમે આજના વિડીયોમાં કવર કરો, બરાબર છે. એટલે સર સિલેબસના અનુરૂપ તમને જે પેપરમાં ક્વેશ્ચન પૂછાયા છે એ તમને આજે સોલ્વ કરાવશે. આનાથી તમને ફાયદો શું થશે, તમને આઈડિયા આવશે કે ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગમાં કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. કારણ કે બધા, મને ખ્યાલ છે, બધા મલ્ટિપલ ફિલ્ડ છે આમાં, રાઈટ. તો ઇલેક્ટ્રિકલ વાળાને થોડી ખબર હોવાનું મિકેનિકલ કેવું હોય, રાઈટ. આઈટી વાળાને થોડી ખબર હોય મિકેનિકલ કેવું હોય. એટલે તમે જો આ એક્ઝામને ટાર્ગેટ કરો છો તો આ એમસીક્યુ સિરીઝ તમને ખૂબ જ મદદરૂપ થવાની છે. બિલકુલ, જો તમને વિડીયો, આ સિરીઝ જો તમને ગમે તો સિરીઝમાં આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને સૌથી વધારે શેર કરજો તમારા મિત્રો સુધી. તો હવે વધારે આપણે સમય નહીં બગાડીશું, સરને હું હેન્ડ ઓવર કરીશ. ફરીથી કહી દઉં છું એકવાર, લાસ્ટ વાર, ઓફરનો આજે લાસ્ટ જે છે 12 વાગ્યા પછી ઓફર હતી જશે, એટલે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ તમે આજના દિવસમાં મળી રહેશે. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે RATH10, જે રથયાત્રાના પવિત્ર તહેવાર પર આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ડિક્લેર કરેલું હતું. ઓકે, વધારે નહીં સમય બગાડતા આપણે સરને હેન્ડ ઓવર કરીએ છીએ, જે સર તમને એમસીક્યુ કરાવશે. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ સર. તો સરે તમને બધી જ માહિતી જણાવી દીધી છે સ્ટુડન્ટ્સ. તો હવે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. Okay, now in an ideal Otto cycle, during which of the following process is heat added? હવે સ્ટુડન્ટ્સ થોડું ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં જરૂરી છે કે સાયકલ કઈ આપણને આપી છે, બરાબર છે. ઓટો સાયકલ છે, તમને ખ્યાલ છે, એના સિવાય પણ ઘણી બધી સાયકલ છે. ઓટો સાયકલ છે, ડીઝલ સાયકલ છે, રેન્કાઇન સાયકલ છે, ડ્યુઅલ સાયકલ છે, બ્રેટન સાયકલ છે, ઘણી બધી સાયકલ છે, બરાબર. એટલે સૌથી પહેલા તો આ ટાઈપના ક્વેશ્ચન્સમાં આપણને જોવું પડશે કે એકચ્યુઅલમાં સાયકલ કઈ આપી છે. ઓકે, સેકન્ડ, આપણને પૂછ્યું શું છે, હીટ ઇઝ એડેડ, બરાબર. હીટ જે છે સપ્લાય પણ થઈ શકશે, હીટ જે છે રિજેક્ટ પણ થઈ શકે, બરાબર છે. તો હીટ એડેડ પૂછ્યું છે, હીટ સપ્લાય પૂછ્યું છે, હીટ રિજેક્ટેડ પૂછ્યું છે, એને પણ ધ્યાનમાં રાખવું. કેમ? કારણ કે એકચ્યુઅલી જરૂરી નથી કે અહીંયા હીટ એડેડ લખ્યું છે એટલે આપણને દર વખતે હીટ સપ્લાય જોવા મળે, બરાબર. રિજેક્શન જે છે રિજેક્ટેડ માટે પણ જોવા મળી શકે. તો સર પછી એના માટે કરવાનું શું? સિમ્પલ, જેટલી પણ સાયકલ છે બધી સાયકલના તમારે પીવી અને ટીએસ ડાયાગ્રામ જે છે એ તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર છે. આ હમણાં આપણે કઈ સાયકલ માટે જોઈએ છે? ઓટો સાયકલ. તો ઓટો સાયકલ ની અંદર જો આપણે પીવી ડાયાગ્રામ ની વાત કરીએ, બરાબર, તો પીવી ડાયાગ્રામ જે છે એ પીવી ડાયાગ્રામમાં તમને આ જે એક લાઈન છે, બરાબર, તે લાઈન ઓલમોસ્ટ જોવા મળશે ઘણી બધી બુકમાં નહીં પણ જોવા મળે, બરાબર. કારણ કે આ જે પ્રોસેસ છે, આ પ્રોસેસ કમ્પ્રેશન અને એક્સપાન્શન બંને બતાવે છે, બરાબર છે. એટલે જેટલું પણ કમ્પ્રેસ થશે તેટલું એક્સપાન્શન થશે, એની વેલ્યુ જે છે તે વેલ્યુ અહીંયા શું થઈ જશે? 0, બરાબર. એટલે ઘણી બધી બુકની અંદર આ જે પ્રોસેસ છે તે નથી બતાવતા, પણ એમના પછીની પ્રોસેસ આ છે કમ્પ્રેશન, બરાબર, આ હીટ સપ્લાય, આ એક્સપાન્શન અને આ શું થશે? હીટ રિજેક્શન, બરાબર. ફરી પાછું આ જે પ્રોસેસ છે, બરાબર, આ પ્રોસેસ, તો એ આપણું શું થશે? સક્શન ટાઈપનું, બરાબર છે. પછી આ જે આપણી પ્રોસેસ છે, આ પ્રોસેસમાં શું છે? કમ્પ્રેશન. ઓકે, અહીંયા આ જે પ્રોસેસ છે ત્યાં આપણે શું કરીશું? હીટ સપ્લાય. અહીંયા શું કરીશું? એક્સપાન્શન. અને આ જે છે ત્યાં આપણે શું કરીશું? હીટ રિજેક્શન. ઓકે, આવે છે ખ્યાલ? બરાબર. તો પીવી ડાયાગ્રામ જે છે, પીવી ડાયાગ્રામમાં તમને કંઈક આ રીતનું જોવા મળે છે દર. તો ચાલો, સક્શન જે છે, કમ્પ્રેશન છે, એ બધું તમને યાદ નથી,
નહીં પણ યાદ હોય તો પણ કોઈ વાંધો નથી, એમ તો યાદ રાખવાનું જ છે. પણ જો નહીં યાદ હોય તો પછી એકચ્યુઅલી જે હીટ સપ્લાય છે અને હીટ રિજેક્ટ છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. બરાબર. હવે અહીંયા આપણું શું છે, ઓટો સાયકલ ની અંદર શું છે, હીટ સપ્લાય. તો હીટ સપ્લાય માટે જોઈ શકશો કે વોલ્યુમ જે છે તે વોલ્યુમ તમારું કેવું રહે છે, કોન્સ્ટન્ટ. બરાબર. જો અહીંયા તમને પૂછ્યું શું છે, ઓટો સાયકલ. બરાબર. તો ઓટો સાયકલ ની અંદર તમને કઈ કઈ પ્રોસેસ થાય છે તે તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. અહીંયા આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ ની અંદર કમ્પ્રેશન થશે. ઓકે. આ પ્રોસેસ ની અંદર આપણે હીટ સપ્લાય કરીએ છીએ. આ જે પ્રોસેસ છે તેની અંદર એક્સપાન્શન થશે અને આ પ્રોસેસ જે છે તેની અંદર હીટ રિજેક્શન થશે. ઓકે. તો આ પ્રોસેસ જો નહીં યાદ હોય તો કોઈ વાંધો નથી, પણ આ જે મેઇન પ્રોસેસ છે આ મેઇન પ્રોસેસ તમને યાદ હોવી જોઈએ. બરાબર. ચલો પ્રોસેસના જે નોમેનક્લેચર છે તે પણ હું આપી દઉં. હવે તમને ખ્યાલ આવશે. લ્યો ડાયરેક્શન પણ બતાવી દઉં. હવે ખ્યાલ આવશે. ઓકે. કમ્પ્રેશન, એક્સપાન્શન, હીટ સપ્લાય, હીટ રિજેક્ટ. હવે મને શું પૂછ્યું છે, હીટ એડેડ એટલે શું થયું, હીટ સપ્લાય કરવાની છે. કઈ રીતે થશે, કોન્સ્ટન્ટ વોલ્યુમ. ઇવન આ જ ક્વેશ્ચન ની અંદર જો મને પૂછ્યું હતું રિજેક્ટેડ, તો રિજેક્ટેડ માટે પણ શું આવશે, ઓબ્વિયસ છે કે અહીંયા રિજેક્ટ કઈ રીતે થાય છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. બરાબર. તો અહીંયા જે આન્સર છે તે શું થશે, ઓપ્શન બી. હું શાના માટે તમને વારંવાર કહું છું, કારણ કે આ કઈ સાયકલ હતી, ઓટો સાયકલ. ડીઝલ સાયકલમાં હીટ સપ્લાય અને હીટ રિજેક્ટ બંને અલગ રીતે જોવા મળશે. ડ્યુઅલ સાયકલ તેમાં પણ આ બંને અલગ અલગ જોવા મળશે. બ્રેટન સાયકલ એમાં પણ આ અલગ અલગ જોવા મળશે. એટલે તમને એટલીસ્ટ પીવી ડાયાગ્રામ અને ટીએસ ડાયાગ્રામ કયા સાયકલના કઈ રીતે બને છે તે ખ્યાલ હોવા જોઈએ. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે તેને તમે ઇઝીલી એટેન્ડ કરી શકશો. ઓકે. ચાલો એક કામ કરું છું અને હું અહીંયા કરી નાખું છું. બરાબર છે. ઓર કન્ફ્યુઝન નથી કરવું આપણે. ડન. ઓકે. ચાલો બરાબર. એટલે આ થયું કમ્પ્રેશન, એક્સપાન્શન, હીટ સપ્લાય અને હીટ રિજેક્ટ. ઓકે. એટલે આપણો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ. ચલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ ટાઈપ ઓફ ઇગ્નિશન. બરાબર. ઇગ્નિશન ના બેસિસ પર પૂછ્યું છે. તો ઇગ્નિશન ના બેસિસ પર તો બે જ છે, એક એસઆઈ અને બીજું સીઆઈ. ઓકે. એટલે અહીંયા આપ્યું છે આપણને, યસ. ઓકે. એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન. ખાસ ધ્યાન રાખજો, ક્લાસિફિકેશન જે છે કયા બેઝ પર પૂછ્યું છે, ઇગ્નિશન ના બેસિસ ઉપર. તમે કહેશો આ રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. અને એના માટે જરૂરી શું છે, તમને ખ્યાલ હોવા જોઈએ કે ક્લાસિફિકેશન. બરાબર. કમ્પ્રેશનના પણ ક્લાસિફિકેશન છે, પંપના પણ ક્લાસિફિકેશન છે. બરાબર. અલગ અલગ ઇક્વિપમેન્ટના પણ ક્લાસિફિકેશન છે. એ પણ તમને યાદ હોવા જોઈએ. તો તમે આ ટાઈપના ક્વેશ્ચન જે છે તેને તમે ઇઝીલી એટેન્ડ કરી શકશો. ઓકે. ચાલો આગળ વધીએ. ડ્યુરિંગ ધ કમ્પ્રેશન સ્ટ્રોક ઇન અ 4-stroke ડીઝલ એન્જિન. ખાસ ધ્યાન રાખજો, 4-stroke ડીઝલ એન્જિન પણ છે, 2-stroke પણ છે. બરાબર. એટલે પહેલા તો ધ્યાનમાં રાખવું કે આપણને કયા સ્ટ્રોક વિશે પૂછ્યું છે. ઓકે. ચલો હવે અહીંયા કમ્પ્રેશન સ્ટ્રોક વિશે પૂછ્યું છે. ચલો તો ડ્યુરિંગ કમ્પ્રેશન સ્ટ્રોક શું થતું હશે, ડ્યુરિંગ કમ્પ્રેશન સ્ટ્રોક પિસ્ટન જે છે તે બીડીસી પરથી ટીડીસી પર એમ ઉપર આવશે. ના સર નથી ખ્યાલ આવતો. ચાલો કઈ નહીં. તો કમ્પ્રેશન ની અંદર એકચ્યુઅલમાં શું થાય છે, કમ્પ્રેશન ની અંદર એર જે છે તે કમ્પ્રેસ થાય છે. એમનો મતલબ કે એર કમ્પ્રેસ થશે તો એનું ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. હા સર, ટેમ્પરેચર જે છે તે ઇન્ક્રીઝ થશે. તો કેટલું વધી શકે, એક પોઈન્ટ આવશે કે એક લિમિટ આવશે. બરાબર. તો એ ટેમ્પરેચર જે છે તે જેવું એર એટેન્ડ કરશે તો તેની અંદર આપણે ફ્યુલ જે છે, ફ્યુલ કયું, ડીઝલ, તેને આપણે અંદર સ્પ્રે કરીશું, એટલે કે ઇન્જેક્ટ કરીશું. તો એ જે એર અને ફ્યુલનું મિક્સચર છે એ શું થશે, બંધ થવા મળશે. બરાબર છે. કમ્પ્રેશન સ્ટ્રોકની અંદર આપણે આ જ કરીએ છીએ પ્રોસેસ. ઓકે. તો અહીંયા તમને શું પૂછ્યું છે, ડ્યુરિંગ ધ કમ્પ્રેશન સ્ટ્રોક ઇન અ 4-stroke ડીઝલ એન્જિન. હવે અહીંયા તમને અલગ અલગ ટાઈપના ઓપ્શન આપ્યા છે. જોઈ લઈએ શું કહે છે. The piston moves up and exhaust gas are expelled. Expel એટલે કે બહાર નીકળવું. પણ સર તમે કમ્પ્રેશન હજુ કરો છો તો પછી એક્ઝોસ્ટ ની વાત તો ક્યાં આવી. બરાબર છે. એટલે આ જે ઓપ્શન છે ઓપ્શન ખોટો. A combustion of fuel air mixture occurs. પહેલા તો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર તો મેળવવા દો. બરાબર. જે એર છે
તે એરને તમે કમ્પ્રેસર થવા દો, પછી તમે મિક્સર કરશો અને એ મિક્સરનું કમ્બશન કરશો એટલે એ પણ નહીં આવશે. A piston moves downward and air enter. સર કમ્પ્રેશન લખ્યું તો કમ્પ્રેશનમાં પછી કઈ રીતે પિસ્ટન તમે ડાઉનવર્ડ જવા દેશો અને એર એન્ટર થાય છે. એર એન્ટર થાય એનો મતલબ શું કે વોલ્યુમ જે છે સર વોલ્યુમ વધવાનું, પણ સર કમ્પ્રેશનની અંદર ક્યાં વોલ્યુમ વધવાનું. ઓકે, એટલે આ જે આન્સર છે આ આન્સર પણ ખોટો. તો રાઈટ આન્સર જે છે તે શું થશે? ઓપ્શન ડી. ઓકે, શું કહે છે? The piston compress the air and increase its temperature. ઓકે, જો જે સ્ટુડન્ટ્સ લોકોને એકચ્યુઅલમાં ડીઝલ એન્જિનની અંદર શું થતું હશે, પેટ્રોલ એન્જિનની અંદર શું થતું હશે, બરાબર, કઈ પ્રોસેસમાં શું થતું હશે, જો એક્ઝેક્ટલી ખ્યાલ હશે ને તો આ ટાઈપના ક્વેશ્ચન છે ને એમના માટે બહુ જ ઇઝી છે. હું શું કહું છું? બહુ જ ઇઝી છે. કેમ? કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન છે ને તે તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. અને એવું નથી કે એસઆઈ એન્જિન માટે કે પછી સીઆઈ એન્જિન માટે એ જે આખી સાયકલ છે, બરાબર, એ સાયકલ તમે વાંચો તો તમને કંતર આવશે નહીં. એ ઇન્ટરેસ્ટેડ છે, તમે એક વખત વાંચશો ને તો તમને ઓર એને ડિટેલમાં વાંચવાની જરૂર ઇન્ટરેસ્ટ થશે, બરાબર. ઘણી વખત શું છે કે તમને જાતે કોઈ ક્વેશ્ચન થશે કે સર આ એક પ્રોસેસ છે, આ પ્રોસેસમાં જો આવું જ કરતે તો શું રિઝલ્ટ આવશે, બરાબર. કેમ? કારણ કે આ બધી જે પ્રોસેસ છે, બરાબર, અથવા તો આ બધા જે એન્જિનની અંદર જે પ્રોસેસ થાય છે તો પ્રોસેસ તમે નથી જોઈ શકતા, પણ એન્જિન તમે રિયલ લાઈફમાં જોયેલું છે, બરાબર. ઓકે, પેટ્રોલ માટે જોયું છે, ડીઝલ માટે જોયું છે. ડીઝલ એટલે કે આપણી જે કાર ટાઈપના જે વ્હીકલ છે તે, પેટ્રોલ એટલે કે આપણે જે સ્કૂટી છે, બરાબર, તો એ ટાઈપના જે વ્હીકલ છે તે તો તમે રિયલ લાઈફમાં ઓલરેડી જોયું છે. એટલે આ ટાઈપના જ્યારે પણ તમે કોન્સેપ્ટ વાંચશો ને તો તમને એક્ઝેક્ટલી વાંચવાની પણ મજા આવશે, તમને કોઈક નવા ક્વેશ્ચન પણ થશે, બરાબર. એનાથી થોડુંક અલગ રહેવાનું, બરાબર. તમને ઇન્ટરેસ્ટ આવે છે તે બરાબર છે. આપણે મેઇન શું છે, આપણો જે સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ કઈ વસ્તુ આપણે વાંચવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. Blank is the basic working principle of a Prony back dynamometer. બરાબર, જો ડાયનામોમીટર છે, ડાયનામોમીટરના પણ અલગ અલગ ટાઈપના ક્લાસિફિકેશન છે, બરાબર. હવે એ જે ક્લાસિફિકેશન છે તે ક્લાસિફિકેશનમાંથી એક આપણું કયું છે? પ્રોની બ્રેક ડાયનામોમીટર. ઓકે, હવે પ્રોની બ્રેક ડાયનામોમીટર જે છે તેમાં એકચ્યુઅલી શું થતું હશે? એ જે ડાયનામોમીટર છે તે ફ્રિક્શન થ્રુ પાવર જે છે તે પાવરને એબ્ઝોર્બ કરશે, બરાબર. તો તમે કહેશો સર આની અંદર ફ્રિક્શન જે છે ફ્રિક્શન કઈ રીતે આવ્યું? તો ફ્રિક્શન જે છે તે એકચ્યુઅલી તમારો જે ડ્રમ છે તે ડ્રમ રોટેટ થશે, તો એ ડ્રમ રોટેટ થશે તો એ રોટેટિંગ ડ્રમ અને તમે જ્યારે બ્રેક એપ્લાય કરવાનું હશે તો બ્રેકિંગ સિસ્ટમ અથવા બ્રેક, તો એ જે રોટેટિંગ ડ્રમ છે અને જે બ્રેક છે એમની વચ્ચે જે ફ્રિક્શન જનરેટ થશે અને એ ફ્રિક્શનના કારણે જે પાવર છે તે પાવર એબ્ઝોર્બ કરાશે. તો એ ટાઈપનું જે ડાયનામોમીટર છે તે જ શું હશે? પ્રોની બેક ડાયનામોમીટર. ઓકે, એટલે એના બેઝિસ ઉપર આપણો જે આન્સર છે તે આન્સર શું થશે? ઓપ્શન બી. કેમ? કારણ કે ફ્રિક્શન છે, બરાબર. ફ્રિક્શન થ્રુ તો પાવર જે છે તેને આપણે એબ્ઝોર્બ કરીશું. ઓકે, ચલો આગળ વધીએ. What is the primary purpose of conducting the Morse test? ઓકે, હું તમને ખાસ ફરી પાછું ધ્યાન અપાઈ દઉં. અલગ અલગ ટાઈપના ટેસ્ટ આપણને જોવા મળશે. ઓકે, જેમનામાંથી એક ટેસ્ટ છે મોર્સે ટેસ્ટ. હવે આ જે મોર્સે ટેસ્ટ છે તે મલ્ટી સિલિન્ડરની અંદર પરફોર્મ કરવામાં આવે છે, બરાબર. એટલે પહેલા તો એ ધ્યાન રાખો કે આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ કયા ટાઈપના એન્જિનની અંદર આપણે યુઝ કરી શકીશું. મલ્ટી સિલિન્ડર છે, સિંગલ સિલિન્ડર છે. ઓકે, ટેસ્ટના નામ કયા કયા છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, પછી આપણે હવે આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ. What is the primary purpose of conducting the Morse test on a multi-cylinder IC engine? ઓકે, એટલે ઓલરેડી તમને કહી દીધું છે કે એક જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે, બરાબર, જેમની અંદર સિલિન્ડર જે છે સિલિન્ડર તમને કેવા જોવા મળશે? એક થી વધારે. ઓકે, ચાલો તો શું હશે? મોર્સે ટેસ્ટ છે, જોઈએ. ટુ ડિટરમાઇન ધ ઇન્ડિકેટ પાવર એટલે કે આઈપી ઓફ ઇન્ડિવિજ્યુઅલ સિલિન્ડર. યસ, આપણે હમણાં જ માટે આ જે ટેસ્ટ છે એ ટેસ્ટને પરફોર્મ કરીએ છીએ, બરાબર. ઇવન જ્યારે પણ તમે કોલેજમાં પણ ભણ્યા હશો, બરાબર, તો આઈસી એન્જિન સબ્જેક્ટ આવ્યો હશે. તો આઈસી એન્જિન સબ્જેક્ટ જે છે તેમાં તમારું પ્રેક્ટિકલ આવતા હશે. તો એ પ્રેક્ટિકલની અંદર જ તમારે આ એક ટેસ્ટ આવે છે,
બરાબર. તો આ ટેસ્ટની અંદર તમે આ જે પાવર છે એ પાવરને તમે ડિટરમાઇન કર્યું હશે. બરાબર. હા, બની શકે કે એ ટાઈમ પર તમને ખ્યાલ નહીં હોય કઈ રીતે પરફોર્મ કરવાનું, પણ એકચ્યુઅલી આ ટેસ્ટ જે છે આ ટેસ્ટનો આપણે યુઝ આપણે આના માટે કરીએ છીએ. બીજું, સિલિન્ડર જે છે એ આ ટાઈપના આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ચાલો. જો સ્ટુડન્ટ્સ થોડું ધ્યાન રાખજો, આપણે આજે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે ને, તે એવું નથી કે અહીંયા વિશાલ સર જેટલા પણ તમને એમસીક્યુ કરાવશે, બરાબર, એ એમસીક્યુ વાંચવાના, એનો જે ઓપ્શન આવે તે ઓપ્શન ગોખી લેવાનો, એટલે આપણે જે સેશન છે તે સેશન આપણો સક્સેસ થઈ ગયો, અથવા સેશન જે છે તે આપણો કમ્પ્લીટ થઈ ગયો નહીં. અહીંયા તમારે ધ્યાન શું રાખવું પડશે, જેવો એક એમસીક્યુ તમે સ્ટાર્ટ કરો ને એટલે સૌથી પહેલા તમારે ધ્યાન રાખવું પડશે કે આ એકચ્યુઅલી કોન્સેપ્ટ જે છે તે કોન્સેપ્ટ મને આવડે છે કે નહીં. બરાબર. ઓકે, હવે કોન્સેપ્ટ આવડતો હોય પણ કોઈ પોઈન્ટ તમારો બાકી રહી ગયો હોય, કે કોઈ વસ્તુ વાંચવાની તમારી બાકી રહી ગઈ હોય, કે આવું કેમ થાય છે, કોઈ ક્વેશ્ચન થતો હોય, તો ફરી પાછું તમે તેને રિવાઇઝ કરો. રિવાઇઝ થઈ ગયું એનો મતલબ કે કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. એનાથી પણ કંઈ નથી થવાનું. બરાબર. કોન્સેપ્ટ તમે પહેલા ક્લિયર કરો, પછી એના જે એમસીક્યુ છે ને એ એમસીક્યુ થોડા થોડા સોલ્વ કરવાની તમે કોશિશ કરો. બરાબર. તો જ પછી તમે જે એક્ઝામ તમે આપવાના છો તો તેના માટે તમે વેલ પ્રિપેર રહેશો. ઓકે, એટલે હું તમને હમણાંથી જ કહી દઉં છું કે તમે એવું નહીં કરતા કે સર આ થયો મારી પાસે એમસીક્યુ આનો આન્સર આ આવે, ગોખતા નહીં. હું તમને હમણાંથી જ કહી દઉં છું એમસીક્યુ ગોખવાની જરૂર નથી. જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ તમે વાંચો. બરાબર. નહીં ખ્યાલ હોય તો તમે ફરી એક વખત વાંચી લો પહેલેથી જ. બરાબર છે. પછી તમારે આગળ વધવાનું છે. ચલો નેક્સ્ટ, હવે આગળ વધીએ. ચલો, શું કહે છે, ઇન અ ટિપિકલ heat balance sheet of an IC engine, which component account for the highest percentage of energy loss. એટલે કે આ જે હીટ બેલેન્સ શીટ છે, બરાબર, તો તેમની અંદર એનર્જી લોસ જે છે તે એનર્જી લોસ અહીંયા જે તમને 4 ઓપ્શન આપ્યા છે, શાની અંદર એવું કોણ છે કે જેની અંદર સૌથી વધારે જોવા મળશે. ઓકે, તો સૌથી વધારે જે ફર્સ્ટ નંબર પર છે તે છે હીટ કેરીડ અવે બાય એક્સોસ્ટ ગેસ. ઓકે, ક્યાં પૂછ્યું, હાઈએસ્ટ પાવર, પણ નથી પૂછાતું, પણ જસ્ટ હું તમને જણાવી દઉં, આ જે છે તે સૌથી વધારે એનર્જી લોસ કરે છે બાય પર્સન્ટેજ. સેકન્ડ નંબર પર જોવા જઈશું તો કુલિંગ વોટર જોવા મળશે. બરાબર, હીટ લોસ ટુ કુલિંગ વોટર, પણ પૂછાતું નથી, પણ આ જસ્ટ હું તમને જણાવી દઉં. બરાબર છે કે સૌથી હાઈએસ્ટ પર્સન્ટેજ પૂછ્યું છે, તો હાઈએસ્ટ પર્સન્ટેજ હીટ કેરીડ અવે બાય ધ એક્સોસ્ટ ગેસ. ઓકે, એટલે કે જે ઓપ્શન બી છે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આ હું અહીંયા રવા દઉં છું. બરાબર છે, જસ્ટ તમને ખાલી યાદ રહેવા માટે પૂછાવાનું નથી, એ પણ હું તમને હમણાંથી કહી દઉં. ઓકે, ચાલો. Which of the following psychometric properties increase when sensible heat is added at constant pressure? જો હવે થોડું અહીંયા ધ્યાન આપજો, શાના માટે, કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે સર સેન્સિબલ હીટ શું છે અને લેટેન્ટ હીટ શું છે. બરાબર છે. બીજું, જરૂરી નથી કે અહીંયા દર વખતે તમને કોન્સ્ટન્ટ પ્રેશર જ લખીને આપે. કોન્સ્ટન્ટ પ્રેશર એટલે શું, આઇસોબારિક, તો અહીંયા તમને લખીને પણ આપી શકશે આઇસોબારિક. બરાબર. સેન્સિબલ હીટ એટલે કે ટેમ્પરેચર ચેન્જ. બરાબર. લેટેન્ટ હીટ લખ્યું હોય તો ફેસ ચેન્જ. આ જે નાના નાના વર્ડ છે ને તેને પણ તમે એક સાઈડ પર લખવાની તમે કોશિશ કરો. બરાબર, તમે નોટ્સ બનાવો, નોટ્સમાં આપણે જે અહીંયા ડિસ્કસ કરીએ છીએ, બરાબર, એને તમે નોટ ડાઉન કરવાનું ચાલુ કરો. કેમ, જરૂરી નથી કે એક્ઝામિનરને દર વખતે એવું જ ધ્યાનમાં રહેશે કે કોન્સ્ટન્ટ પ્રેશર, એનું મન થયું આ જ ક્વેશ્ચન છે પણ એને ખ્યાલ છે કે આ ક્વેશ્ચન તો ઓલરેડી પૂછાઈ ગયો છે, તો મારે ચેન્જ શું કરવાનું છે, આ જે નામ છે તેને ચેન્જ કરવાનું છે, એ કહેશે આઇસોબારિક પ્રોસેસ. લ્યો હવે તમે અહીંયાથી આન્સર જણાવો. બરાબર, તો તમને એકચ્યુઅલમાં ખ્યાલ હોવું જોઈએ. ઓકે, એટલે આ ટાઈપના જે ક્વેશ્ચન છે, આ ટાઈપના ક્વેશ્ચન્સમાં તમે સૌથી પહેલા તો શું પૂછાઈ શકે તેને પણ તમે ધ્યાન રાખો. બરાબર, ચાલો. હવે અહીંયા શું લખ્યું છે, સેન્સિબલ હીટ ઇઝ એડેડ. સેન્સિબલ હીટ જે છે, સેન્સિબલ હીટ આપણે એડ કરીશું તો એરનું ટેમ્પરેચર જે છે એ એરનું ટેમ્પરેચર શું થશે,
સાયક્રોમેટ્રિક પ્રોપર્ટીઝ પ્રમાણે એરનું ટેમ્પરેચર જે છે એરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. એનો મતલબ કયું ટેમ્પરેચર સર? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર તમારું ઇન્ક્રીઝ થયું તો હ્યુમિડિટી રેશિયો જે છે હ્યુમિડિટી રેશિયો તમારો કોન્સ્ટન્ટ રહેશે. તમે કહેશો સર નથી ખબર પડતું. નહીં પડશે, કારણ કે જ્યાં સુધી તમે આ ચાર્ટ જે છે ચાર્ટને તમે એક્ઝેક્ટલી જોશો નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડશે. ઓકે, એટલે થોડું જે તમને ખ્યાલ નહીં હોય તો તેને તમે સારી રીતે સમજવાની કોશિશ કરો. બરાબર, તો આ ક્વેશ્ચનને પર્ટિક્યુલર આપણે જ્યારે રાઈટ આન્સર જોઈશું, બરાબર, તો રાઈટ આન્સર શું આવશે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. ઓકે, હું ફરી પાછું તમને જણાવી દઉં. આપણે સેન્સિબલ હીટ જે છે સેન્સિબલ હીટને આપણે એડ કરવાની છે. તો હીટ એડ થાય છે એનો મતલબ કે ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરમાં વધારો કરીએ છીએ. હા, તો સર અહીંયા ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરમાં વધારો કરીએ તો કયું ટેમ્પરેચર વધશે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. બરાબર, જ્યારે આપણે સાયકોમેટ્રિક પ્રોપર્ટીઝની વાત કરીશું ને તો અલગ અલગ ટાઈપના ટેમ્પરેચર જોવા મળે છે. ડ્રાય બલ્બ ટેમ્પરેચર, વેટ બલ્બ ટેમ્પરેચર, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. ઓકે, તો આપણે એવું નહીં કહી શકીએ કે સર ટેમ્પરેચર જે છે એનું તે ઇન્ક્રીઝ થશે. ઓકે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ડ્રાય બલ્બ ટેમ્પરેચર જે છે ડ્રાય બલ્બ ટેમ્પરેચર મારું ઇન્ક્રીઝ થવાનું છે. હવે જ્યારે તે ઇન્ક્રીઝ થશે તો તેમની અંદર જે મોઇસ્ચર કન્ટેન્ટ છે તે કોન્સ્ટન્ટ રહેશે. તો એનો મતલબ શું થયો કે ડ્રાય બલ્બ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે અને સાથે સાથે હ્યુમિડિટી રેશિયો જે છે તે કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર શું થશે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. કારણ કે મને શું કીધું છે? ઇન્ક્રીઝ શું થશે? તો ઇન્ક્રીઝ શું થશે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. બીજું મેં હમણાં શું કીધું? હ્યુમિડિટી રેશિયો જે છે તે કોન્સ્ટન્ટ છે. તો થોડું ધ્યાન રાખજો. બરાબર, કોન્સ્ટન્ટ વાળું ટર્મ્સ પણ અહીંયા તમને આપ્યું છે. ઇન્ક્રીઝ વાળું જે ટર્મ છે ઇન્ક્રીઝ વાળું ટર્મ્સ પણ તમને અહીંયા આપ્યું છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ઇન અ window air conditioner, the airflow for room cooling is created by. રિયલ લાઈફમાં તમે યુઝ કર્યું જ છે, બરાબર, તમને ખ્યાલ હોવો જોઈએ. શું થશે? એવાપોરેટર ફેન. નેક્સ્ટ, which of the following statement is true? સૌથી પહેલા તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે સૌથી પહેલા જોવું પડશે કે શું સાચું છે, પૂછ્યું શું છે, સાચું છે કે ખોટું છે, પછી આગળ વધો. ઓકે, આપણને શું પૂછ્યું છે? ટ્રુ. રિગાર્ડિંગ ધ COP ઓફ અ હીટ પંપ. જો હીટ પંપ હશે, રેફ્રિજરેટર હશે તો તમને જોવા મળશે COP, પણ હીટ એન્જિન હશે તો જોવા મળશે એફિશિયન્સી. બરાબર, આ તો તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર છે. હવે આપણને શું પૂછ્યું છે? COP ના રિલેટેડમાં શું સાચું છે? ઓપ્શન જે છે ઓપ્શન તમે એક વખત જો. ઓપ્શન શું લખ્યું છે? ઓલવેઝ મોર ધેન 0 બટ લેસ ધેન ધ COP ઓફ ધ રેફ્રિજરેટર. તમે જો અહીંયા તમને પૂછ્યું છે COP ઓફ હીટ પંપ અને અહીંયા તમને કીધું છે COP ઓફ ધ રેફ્રિજરેટર. એટલે હું એવું કહી શકું કે એના બંને વચ્ચેનું જે રિલેશન છે, જો એ રિલેશન મને ખ્યાલ હોય તો આ જે ઓપ્શન આપ્યા છે તેમાંથી હું રાઈટ આન્સર છે તે હું આપી શકીશ. બરાબર, તો સૌથી પહેલા રિલેશનની વાત કરીએ. શું છે રિલેશન? રિલેશન COP HP અને R ની વચ્ચે. બરાબર, તો COP ઓફ HP is equal to COP of R plus 1. હવે થોડું વિચારો એટલે કે સર અહીંયા શું વિચારવાનું છે? રેફ્રિજરેટર જે છે એ રેફ્રિજરેટરની જે વેલ્યુ છે એ વેલ્યુમાં હું +1 કરીશ તો મને HP ની જે વેલ્યુ છે તે HP ની વેલ્યુ જોવા મળશે. સર શું કહો છો? નથી ખ્યાલ આવતો? સમજો, HP ની વેલ્યુ માની લઈએ કે 1.5 છે. બરાબર, તો એનો મતલબ શું થયો કે મારી પાસે અહીંયા 1 તો હોવું જ જોઈએ. તો COP R ની જે વેલ્યુ છે તે કેટલી હોવી જોઈએ? 0.5. બરાબર, તો અહીંયા હવે તમે સમજો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન તમને શું કહેવા માંગે છે? COP ઓફ HP. તો જે HP ની જે COP છે તે ઓબ્વિયસ છે કે જે રેફ્રિજરન્ટની જે COP છે તેના કરતા હંમેશા વધારે જોવા મળશે, જે તમે અહીંયા જોઈ શકો છો.
બરાબર છે. આ રહ્યું આર, આ રહ્યું HP. આવે છે ખ્યાલ? ઓકે, તો હું અહીંયાથી કહીશ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ, ઓલવેઝ મોર ધેન ધ COP ઓફ ધ રેફ્રિજરેટર. ઓકે, થયું ક્લિયર? ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે અહીંયા શું છે ખબર છે, આપણે આમ વાંચીએ ને એટલે આપણે કોન્ફિડન્સમાં આવી જઈએ. હા સર, એક એવો ક્વેશ્ચન આવ્યો કે જે મને આવડી શકે છે, બરાબર છે, વાંચો એટલે તમને હજુ પણ ખ્યાલ આવશે કે સર આવો MCQ કે જે મને જ નથી આવડતો. જોઈએ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, Q માઇનસ W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. ખ્યાલ જ છે બધાને? ઓકે, વોટ ડઝ W રિપ્રેઝન્ટ ફોર અ ક્લોઝડ સિસ્ટમ? બરાબર, એટલે ભૂલથી પછી એવું નહીં કરતા કે સર W એટલે તો વર્ક, તો વર્ક ક્યાં છે? તમે જોશો વર્ક અહીંયા પણ છે, અહીંયા પણ વર્ક છે, અહીંયા પણ વર્ક છે ને અહીંયા પણ વર્ક છે. બરાબર, હવે થોડા હોશિયાર સ્ટુડન્ટ શું કરે ખબર, વર્ક જે છે તે તો વર્ક સિસ્ટમ પર થઈ ગયેલું, એટલે સર વર્ક ડન ઓન ધ સિસ્ટમ જે છે ને તે સાચો આન્સર બની શકે. કેમ? કારણ કે Q માઇનસ W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U છે, તો સર Q એટલે કે હીટ, W એટલે કે વર્ક, તો વર્ક જે છે તે વર્ક તો એકચ્યુઅલી સિસ્ટમ પર થયેલું હોવું જોઈએ. તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણો જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર ઓપ્શન ડી થશે. એવું નથી, પહેલા સમજો તમને શું પૂછે છે. બરાબર છે? તમે એક આ સ્ટેટમેન્ટ પણ જોયું હશે. જોયું શું હશે? તમે ભણ્યા જ હશે. આમાં તમે શું કરો છો? તમે કહેશો સર જેટલી પણ સાયકલિક પ્રોસેસ છે ને તેમાં Q જે છે તે Q નો અમે સરવાળો કરીએ છીએ, અને જેટલી પણ સાયકલિક પ્રોસેસ છે તેમાં W જે છે તે W નો અમે સરવાળો કરીએ છીએ. તમે શું કીધું? જેટલી પણ એટલે કે બધી. બરાબર, તો બધીનો મતલબ શું થયો? ટોટલ. તો એ જ તમને અહીંયા પૂછવા માંગે છે. બરાબર, કે જ્યારે તમે આ લો યુઝ કરવાના છો તો તેની અંદર W જે છે તે W એકચ્યુઅલીમાં શું છે? તો W એનો મતલબ એ થશે કે જે વર્ક છે એ વર્ક ગમે તે ફોર્મની અંદર, ગમે તે એનર્જીની અંદર હોય, તે બધા વર્ક જે છે તે બધા વર્કને તમારે કન્સિડર કરવું પડશે. ઓકે, બરાબર, એટલે અહીંયા રાઈટ આન્સર જે છે તે શું થશે? ઓપ્શન સી. ઓકે, હવે આવે છે ખ્યાલ? ભૂલથી આ તો તમે નહીં જ કરી શકો. કેમ? શાફ્ટ વર્ક છે, શાફ્ટ વર્ક ઇઝ અ વન કાઇન્ડ ઓફ એનર્જી. બરાબર, તો ખાલી એક એનર્જી થોડી આપણે કન્સિડર કરવાની છે. બાઉન્ડ્રી સર, બાઉન્ડ્રી એટલે તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને અલગ પાડતું, તો એ ટાઈપનું વર્ક છે તે, એ પણ એક ટાઈપની એનર્જી થઈ ગઈ. તો એવું આપણે નથી લેવાનું. આપણે W નો મતલબ શું કરવાનું છે? જેટલા પણ ફોર્મની અંદર વર્ક છે એ બધું જ મારે કન્સિડર કરવાનું રહેશે. ઓકે, ઇવન આ જે MCQ છે ને એને પણ તમારે ઇઝીલી સમજવું હોય તો જે ન્યુમેરિકલ પૂછાય છે ને એ ન્યુમેરિકલની જો તમે પ્રેક્ટિસ કરી હશે ને તો તમને ખરેખર ખ્યાલ આવશે કે અહીંયા W જે છે એકચ્યુઅલીમાં શું ઇન્ડિકેટ કરે છે. ઓકે, ચાલો હવે વધારે પડતો સમય નહીં બગાડીએ, થોડું આગળ વધીએ. શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ડિવાઇસ ઇઝ typically analyzed using a variable flow energy balance. તમે કહેશો સર અમે તો આ ટાઈપનો વર્ડ જ પહેલી વખત સાંભળ્યો. બરાબર, ચાલો કઈ નહીં. સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન નામ સાંભળ્યું છે? તમે કહેશો હા સર, પણ સર એની ઇક્વેશન જે છે ને ઇક્વેશન યાદ નથી યાદ? હું પણ નથી કહેતો. બરાબર, તમારે અહીંયા જ વિડીયો પોસ્ટ કરવાનો છે. બરાબર, અને પહેલા ઇક્વેશન જે છે તે ઇક્વેશન તમારે પહેલા તો સર્ચ કરવાની છે, અથવા તો નોટબુક્સ તમારી પાસે હશે, બુક્સ હશે એમાંથી પહેલા શોધો અને એ ઇક્વેશન જે છે ઇક્વેશન પહેલા લખો. ઓકે, ચાલો હવે એ ઇક્વેશન જે છે તે ઇક્વેશન આપણે રિયલ લાઈફમાં કયા કયા એવા એલિમેન્ટ્સ છે તેની ઉપર આપણે એપ્લાય કરી શકીએ. તમે અહીંયા જોશો તો કેલોરીમીટર, ના સર તેની અંદર આપણે એપ્લાય નથી કરી શકતા. ઓકે, પિસ્ટન સિલિન્ડર વિથ નો ફ્લો, ના સર, બરાબર, આમની અંદર પણ આપણે એપ્લાય નથી કરી શકતા. સ્ટીમ ટર્બાઇન, સર સ્ટીમ ટર્બાઇન નું ખબર નહીં, પણ અમે એપ્લિકેશન જ્યારે જોયું હતી ને ત્યારે અમે ટર્બાઇન વિશેની એપ્લિકેશન એપ્લાય કરી હતી, તો મે બી બની શકે. ઓકે, રિજિડ વિસલ, સર એ પણ નહીં આવી શકે.
તો એમનો મતલબ કે ટર્બાઇન જે છે ટર્બાઇન ઇઝ ધ રાઈટ આન્સર. પણ સમજો સર અહીંયા લખ્યું છે સ્ટીમ ટર્બાઇન, તો શું મારે તેને ટર્બાઇન માની લેવું જોઈએ? તમે માની શકો, બરાબર છે કે એપ્લિકેશન જે છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન, તો એનો એપ્લિકેશનમાં આપણે ટર્બાઇન આવે છે. તો તમે કહેશો સર ટર્બાઇન માટે અમે તો ભણ્યા હતા, અહીંયા લખ્યું છે સ્ટીમ, તો શું થઈ ગયું? સ્ટીમ ટર્બાઇન જે છે સ્ટીમ ટર્બાઇનની અંદર છે તો ટર્બાઇન જ, બરાબર, પણ ટર્બાઇનની અંદર જે મેઇન વર્કિંગ ફ્લુઇડ જે છે એ મેઇન વર્કિંગ ફ્લુઇડ તમારું શું જશે? સ્ટીમ. તો તેને તમે શું કહો છો? સ્ટીમ ટર્બાઇન. ઓકે, એટલે અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. The practical significance of the zeroth law of thermodynamics lies in. ચલો શું કહે છે? Predicting heat loss in watts. ખોટું. હા, મેં તો ડાયરેક્ટ ઓપ્શન ચાલુ કરી દીધા, પણ હું તમને જણાવી દઉં. સૌથી પહેલા ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? જો શું છે, ઘણી વખત આપણને છે ને ખબર હોય કે આ લો ની અંદર આ થતું હશે, પણ હવે આપણે એ સ્ટેજ પર પહોંચી ગયા છે કે આપણે જસ્ટ સમજી લઈએ તો ઇનફ નથી. એના જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર? મેં અહીંયા લખ્યું છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે તમે કહેશો હા સર આ એક બોડીનું ટેમ્પરેચર આટલું છે, બીજી બોડીનું ટેમ્પરેચર પણ આટલું છે, તો એની સાથે આપણે ત્રીજી બોડીને કનેક્ટ કરીશું તો એમના જે ટેમ્પરેચર છે તે ઇક્વિલિબ્રિયમમાં આવી જશે, તો એને આપણે ઝીરોથ લો નું થર્મોડાયનેમિક્સ કહેશું. એવું નહીં, પર્ટિક્યુલર જે સ્ટેટમેન્ટ છે તે સ્ટેટમેન્ટ તમને ખ્યાલ હોવું જોઈએ. સ્ટેટમેન્ટ એકચ્યુઅલી કઈ રીતે તમારે યાદ રાખવાનું છે તો એ પણ તમને આવડવું જોઈએ, બરાબર? ખાલી તમે એવું માની લો કે આમાં આવું થશે, આ સ્ટેટમેન્ટની અંદર આવું કરવાનું છે, તો નહીં મેળ પડશે. કારણ કે જ્યારે એક્ઝામિનર જો તમને અહીંયા સ્ટેટમેન્ટ પૂછશે ને, તો એ સ્ટેટમેન્ટની અંદર એક જ વર્ડ ખાલી ચેન્જ કરશે કે જેના કારણે આખો સ્ટેટમેન્ટનું મિનિંગ જે છે ને એ તમારો ચેન્જ થઈ જશે, બરાબર? એટલે સૌથી પહેલા તો જે સ્ટેટમેન્ટ છે તે સ્ટેટમેન્ટ તમે યાદ રાખવાની કોશિશ કરો, બરાબર? હું શું કહું છું? યાદ રાખવાની કોશિશ કરો, ગોખવા માટે નહીં જતા, બરાબર? કારણ કે બુકની જે લેંગ્વેજ છે તે જ તમે ગોખવા ગયા તો નહીં મેળ પડશે. ઓકે, ચાલો હવે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે એ એકચ્યુઅલીમાં શાના માટે છે? ટેમ્પરેચરને રિલેટેડમાં, બરાબર? તો ટેમ્પરેચર મેઝરના રિલેટેડમાં તમે એમ કહી શકો છો. તો આ તો પહેલું શું કીધું કે પ્રેડિક્ટિંગ heat loss in the wall, એ તો પોસિબલ છે જ નથી. The use of thermometer to measure temperature, હા સર બની શકે છે રાઈટ આન્સર. આગળ વધીએ. The construction of PMM, સર PMM માટે તો જરૂરી છે જ નથી. બીજું, deriving entropy function, ના સર. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ની વાત થાય છે તો ટેમ્પરેચર જ આપણે મેઝર કરવાનું આપણને બતાવે છે, બરાબર? અથવા તો આપણને સૂચન કરે છે. તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી, the use of thermometers to measure temperature. ચાલો આગળ નેક્સ્ટ. Why are V-belts generally not preferred? જોયું મેં તમને કીધું ને, તમારે ધ્યાન રાખવું પડશે કે એકચ્યુઅલીમાં ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન શાના માટે પૂછ્યું છે? રાઈટ, ફોલ્સ, ડઝ નોટ. ઓકે, તો અહીંયા શું કીધું? V-belt generally not preferred for application involving very long center distance between shaft. એક તો પહેલા સમજો તમને ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન શું સમજાવવા માંગે છે. બરાબર, શાફ્ટ આપણે બતાવી દીધી. હવે એ શાફ્ટની ઉપર વી બેલ્ટ આપણે ડ્રો કરીએ. ઓકે, આ એમનું સેન્ટર પોઈન્ટ માની લઈએ. ચલો, તો જે મેં ડિઝાઇન ડ્રો કરી એમના પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એકચ્યુઅલમાં જે વી બેલ્ટ છે એ વી બેલ્ટની ડિઝાઇન સર ખરેખર જે સેન્ટર ડિસ્ટન્સ છે ને તે સેન્ટર ડિસ્ટન્સ જ્યારે શોર્ટ હશે તો તેના માટે આપણે કરીશું, બરાબર? હું શું કહેવા માંગુ છું સમજો ફરીથી. વી બેલ્ટ જે છે વી બેલ્ટની ડિઝાઇન અથવા તો જે વી બેલ્ટ છે તે વી બેલ્ટનો આપણે ઉપયોગ એકચ્યુઅલી શાના માટે કરીએ છીએ?
જ્યારે શાફ્ટ ટુ શાફ્ટ જે સેન્ટર ડિસ્ટન્સ છે તે જ્યારે શોર્ટ હશે તો ત્યારે આપણે યુઝ કરીશું, બરાબર. અને જ્યારે પણ તેનો આપણે યુઝ કરીશું તો તેમની અંદર ટેન્શન જે છે તે ટેન્શન હાયરમાં જોવા મળશે, બરાબર. તો અહીંયા તમને શું કીધું છે? નોટ પ્રિફર્ડ, બરાબર. તો નોટ પ્રિફર્ડમાં શું છે? દે આર લેસ એફિશિયન્ટ. તો આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટ તો સાચું છે, બરાબર. સમજજો શું કહે છે. વી બેલ્ટ નોટ પ્રિફર્ડ, નથી પ્રિફર્ડ કરવાનું. ક્યારે? જ્યારે આપણે લોંગ સેન્ટર ડિસ્ટન્સમાં યુઝ કરીશું. મેઇન શું છે કે જે વી બેલ્ટ છે તે વી બેલ્ટનો ઉપયોગ રેર કેસની અંદર જો થતો હોય તો જોવા મળશે. અધરવાઇઝ વી બેલ્ટનો ઉપયોગ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જ્યારે શોર્ટ હશે ને ત્યારે તમે યુઝ કરી શકશો. ઓકે, તો ઓપ્શન એ જે છે ઓપ્શન એ રાઈટ છે. ધે આર લેસ એફિશિયન્ટ. બીજું, ધે રિક્વાયર હાયર ટેન્શન. થોડું ડાઉટ જાય છે હાયર ટેન્શન. ઓકે, ધે વિયર આઉટ ક્વિકલી. ઓબ્વિયસ છે કારણ કે જે બેલ્ટનો ઉપયોગ આપણે શોર્ટ ડિસ્ટન્સની અંદર કરવાના છે જો તેને આપણે લોંગર ડિસ્ટન્સની અંદર કરીશું તો વિયર જે છે તે વિયર ક્વિક થઈ જશે. ઓકે, ધે કેન નોટ હેન્ડલ શોક લોડ. ઓબ્વિયસ છે કે જ્યારે ડિસ્ટન્સ જે છે ડિસ્ટન્સ તમારું લોંગ થઈ જશે તો કઈ રીતે પોસિબલ થશે? ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. ઓકે, થોડું પ્રેક્ટિકલ થવાની કોશિશ કરો તો તમને આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમને ખ્યાલ આવશે. પહેલા તો જે વસ્તુ આપણે રિયલ લાઈફમાં કંઈક બીજા જ પર્પઝ માટે યુઝ કરીએ છીએ તેને કંઈક અનધર કન્ડિશનમાં આપી દીધી, બરાબર. જેવું કે અહીંયા આપણી પાસે વી બેલ્ટ છે તો એ વી બેલ્ટને આપણે એકચ્યુઅલમાં શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ કરીએ. એમણે કહી દીધું કે વેરી લોંગ સેન્ટર ડિસ્ટન્સ, તો તેવી જે એપ્લિકેશન છે તેમાં તમે યુઝ કરો, બરાબર. હવે યુઝ કરવાનું છે તો ત્યારે કઈ વસ્તુ પ્રિફર્ડ નહીં થશે તો તે તમારે અહીંયાથી શોધવાનું છે. ઓકે, આવ્યો ખ્યાલ? ચલો તો હવે આગળ વધીએ. નેક્સ્ટ, હા ઓકે ચાલો. તો નોટ પ્રિફર્ડ અહીંયા સેમ જ એ જ છે ક્વેશ્ચન્સ, બરાબર. નહીં, થોડું તમે અહીંયા સમજો. ક્વેશ્ચન સેમ નથી, થોડું જુઓ અહીંયા તમને શું કહે છે. Which of the following does not affect the condition for maximum power transmission in a belt drive? હવે અહીંયા શું થશે ખબર છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ પાવર ટ્રાન્સમિશન ઇન અ બેલ્ટ ડ્રાઈવ કીધું ને એટલે બેલ્ટ ડ્રાઈવની જે ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલામાં જશે. ફોર્મ્યુલામાં જેટલા પણ નોમેનક્લેચર છે તે શોધવા મળશે. સર એ નોમેનક્લેચર પ્રમાણે તો અહીંયા તો મને શું કંઈ નથી જોવા મળતું? નહીં જોવા મળશે. થિયરી બેસિસ પર જશો તો જે એંગલ ઓફ કોન્ટેક્ટ છે એંગલ ઓફ કોન્ટેક્ટ તમને જોવા મળશે, બરાબર. ફરી પાછું ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં પૂછ્યું છે ડઝ નોટ અફેક્ટ, બરાબર. ડઝ નોટ અફેક્ટ એટલે કે એંગલ ઓફ કોન્ટેક્ટ. ફોર્મ્યુલા પરથી પણ જાણી શકશો પણ જેટલા પણ ફોર્મ્યુલા છે બધા ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવા જોઈએ. તો ઓકે ચાલો આગળ. Which of the following is not a standard selection criteria for chain drive design? ઓકે, જ્યારે ચેન ડ્રાઈવ છે ચેન ડ્રાઈવની જ્યારે આપણે ડિઝાઇન કરીશું તો તમને અહીંયા નીચે જે ઓપ્શન આપ્યા છે તો તેમાંથી કયો પોર્શન અથવા તો કયો ક્રાઇટેરિયા આપણે સિલેક્ટ નથી કરવાના. લોડ મેઇન છે, કેટલું લોડ ટ્રાન્સફર કરી શકે તે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એટલે આ તો આવશે જ આવશે. ઓપરેટિંગ સ્પીડ ઓબ્વિયસ છે કે સ્પીડ કેટલી રહેશે, બરાબર છે. ચેન લુબ્રિકેશન મેથડ, અલગ અલગ ટાઈપની લુબ્રિકેશન મેથડ છે એ પણ મને ખ્યાલ હોવી જોઈએ. શાફ્ટ હાર્ડનેસ, હાર્ડનેસ સાથે થોડુંક આપણે માની શકીએ કે આ ખોટું છે, બરાબર. કારણ કે તમે ડિઝાઇન શાની કરવાના છો? ચેન ડ્રાઈવની, બરાબર. તો ચેન ડ્રાઈવની અંદર સર શાફ્ટ હાર્ડનેસ થોડું ઓકવર્ડ લાગે છે. ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી, બરાબર. એટલે ઘણી વખત શું થશે કે તમને ક્વેશ્ચન જે છે નહીં ખ્યાલ હોય, બરાબર. ક્વેશ્ચન તો છોડો, આ ટાઈપના ક્વેશ્ચન છે તમે વિચાર્યું પણ નહીં હશે કે પૂછાયા છે. ઓકે, તો પછી આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે એટેન્ડ કરવાના? તો થોડુંક તમારી પાસે રિયલ લાઈફ નોલેજ હોવું જોઈએ. પ્રેક્ટિકલમાં તમે યુઝ કર્યું હોય તો તમને ખ્યાલ હશે. ઓકે ચલો હવે શું કહે છે? ઇન ધ ગ્રાફિકલ મેથડ ઇફ ધ polygon does not close,
સૌથી પહેલા સમજો કે પોલીગન જે છે પોલીગન શું થયો. હું એવું કહી શકું કે એકથી વધારે સાઈડ, બરાબર, આપણે આને પોલીગન કહી દઈએ હમણાં. કેમ? કારણ કે મને ક્વેશ્ચન શું કીધું છે ખબર છે, પોલીગન ડઝ નોટ ક્લોઝ. તો સર આ રહ્યું, આ જે ભાગ છે ને આ ભાગને મેં ક્લોઝ નથી કર્યો. આ જે ભાગ છે આ ભાગ તમને શું બતાવે છે, પોલીગન જે છે પોલીગન ક્લોઝ નથી કર્યો. ઇટ ઇન્ડિકેટ, તો એ જે છે તે એકચ્યુઅલી શું બતાવશે, એ બતાવશે કે સિસ્ટમ જે છે સિસ્ટમ બેલેન્સ નથી થઈ, અનબેલેન્સ સિસ્ટમ. ઓકે, આવશે ખ્યાલ? પોલીગન ડઝ નોટ ક્લોઝ, આ જે ભાગ છે આ ભાગ આપણે ક્લોઝ નથી કર્યો. પોલીગનની સાઈડ જોઈએ તો 1 2 3 4 5 6. ઓકે, તો 6 અને 1 જે છે તે એકબીજાને ક્લોઝ થવા જોઈએ, તો હું તેને પોલીગન કહેતે. પણ ઓલરેડી મને શું કીધું છે કે તમે જે પોલીગન બનાવો છો એ પોલીગનને તમારે ક્લોઝ નથી કરવાનો, બરાબર. તો ત્યારે જે સિસ્ટમ જોવા મળશે તે સિસ્ટમને તમે શું કહેશો, અનબેલેન્સ સિસ્ટમ. બરાબર છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ જોયા કે જેને આપણે રિવિઝન કરવાની પણ જરૂર છે, બરાબર. કેટલાક એવા કોન્સેપ્ટ જે છે એને પણ આપણે સમજવાની જરૂર છે. સૌથી પહેલા હું તમને વાત કરું તો જે પહેલો જ ક્વેશ્ચન હતો, બરાબર, જેમાં ઓટો સાયકલ ડીઝલ સાયકલ છે, બરાબર, પીવીટીએસ ડાયાગ્રામ છે, એ તમને ખ્યાલ હોવું જોઈએ. પછી આગળ જઈએ તો આગળ આપણી પાસે એસઆઈ એન્જિન, સીઆઈ એન્જિન, બરાબર, એમની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસ તમને ખ્યાલ હોવું જોઈએ. ડાયનામોમીટર જોયા, તો જરૂરી થોડી છે કે આપણે જે ડાયનામોમીટર જોયું તેના વિશે જ પૂછાય. ડાયનામોમીટરનું પણ ક્લાસિફિકેશન છે, તો એમાં જે અલગ અલગ ટાઈપના ડાયનામોમીટર છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આવ્યો ખ્યાલ? પછી કેટલુંક સાયક્રોમેટ્રિક ચાર્ટ જે છે ચાર્ટ પણ તમને ખ્યાલ હોવા જોઈએ. પછી તમને ખ્યાલ હોવું જોઈએ કે એકચ્યુઅલીમાં સીઓપી ક્યાં યુઝ થશે, ક્યાં એફિશિયન્સી યુઝ થશે. પછી એવું નહીં વિચારતા કે સર હીટ એન્જિન, તો હીટ એન્જિનમાં ભૂલથી મારાથી સર સીઓપી લેવાઈ ગયું, નહીં. એ જે કોન્સેપ્ટ છે તે તો સ્ટુડન્ટ્સ આપણા બેઝિક થઈ ગયા, બરાબર. હા, હું એ માની શકું કે રિલેશન જે છે રિલેશન તમને હમણાં સુધી ખ્યાલ નહીં હતું, પણ તમે જો ડાયરેક્ટલી આવી જ વાત કરી દો કે સર એન્જિનમાં તમે સીઓપી લઈ લીધું તો નહીં ચાલશે, બરાબર. એટલે બેઝિક જે છે બેઝિક તો તમને ક્લિયર હોવું જ જોઈએ. અને મેં તમને જેવું જણાવ્યું હતું કે જેટલા પણ એમસીક્યુ છે એ એમસીક્યુ તમારે ગોખવાની જરૂર નથી, બરાબર. હું તમને ફરી પાછો કહી દઉં કે આપણે અહીંયા જેટલા પણ એમસીક્યુ 1 બાય 1 આપણે સ્ટડી કરીએ છીએ, રેર ટુ રેર કેસમાં તમને પૂછાવાની સંભાવના છે, બરાબર. હું તો એવું જ માનું છું કે નહીં જ પૂછાશે, બરાબર. ઓકે, આવે છે ખ્યાલ? પણ આપણે આને શાના માટે રિફર કરીએ છીએ કે સર આનાથી એટલીસ્ટ આપણને ખ્યાલ આવશે કે પ્રિપેરેશન મારે હજુ કયા લેવલ પર કરવાની છે, બરાબર, કઈ રીતની મારે મહેનત કરવાની છે, તો તે બધું તમને ખ્યાલ આવશે. તો આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે આ વિડીયોની અંદર, બરાબર. ક્વેશ્ચન જે છે ક્વેશ્ચનને સમજો અને એના પ્રમાણે આન્સર જે છે આન્સરને તમે ટાર્ગેટ કરો, બરાબર છે. કેટલાક રાઈટ આન્સર તમને ડાયરેક્ટલી મળી પણ જશે, એમને પણ તમે ડાયરેક્ટલી એટેન્ડ કરો. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીશું. થેન્ક યુ સો મચ.